હેલો ગાઈસ, કેમ છે? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય તે મજામાં જ હોય. તો આજે આપણે જોઈશું કે કોમ્પ્યુટરમાં બધા દોરડા કેવી રીતે સેટ કરવા. તો ચાલો શરૂ કરીએ. પહેલાં તો આપણી પાસે ટેબલ ના હોય તો એક આવું કેરેટનો પણ ઉપયોગ કરી શકીએ, અને બેટરી આવે તો તેનો પણ ઉપયોગ કરી શકીએ, પણ આપણે તો ઉપયોગ નથી કરવાના વિડીયોમાં. એક આવી પિન મળશે મેમરી, જેને તમારે અહીંયા સેટ કરવાની. અહીંયા ભાવ પહેલાં ઉપર જ. પહેલાં તો આપણે પીસીને ઉપર લઈ જઈએ, પછી આપણે એક આવી પિન મળશે જે બંને સાઈડથી એક જ સરખી હશે. એમાંથી આપણે એક પિન કોમ્પ્યુટરમાં ચડાવશું. ધ્યાનથી ચડાવી, જો પિન તૂટી ગઈ તો નવી લેવી જોઈએ. બંને સ્ક્રૂ ટાઈટ કરી દેવા. પછી એક આપણે આવું દોરડું મળશે. તેને આપણે કોમ્પ્યુટરમાં ફિટ કરીશું. આ પિન કરીએ તો તેની બાજુમાં અહીંયા કોમ્પ્યુટરમાં ખાલી બે જ દોરડા આવશે. એક પાવર સપ્લાયનું અને એક પીસી સાથે જોડવાનું. એકને આપણે કોમ્પ્યુટરની એક પિન સીધી બોર્ડમાં, અને બીજી પિન સીપીયુમાં. એમાં આવું હશે, આમાં એમાં પણ સ્ક્રૂ ટાઈટ કરી દેવા. પછી એક આવું કીબોર્ડ મળશે, જેની પિન આવી જશે. તેને આપણે સીપીયુમાં જ્યાં મેમરી સેટ કરી હતી તેની બાજુમાં સેટ કરીશું. પછી જો તમારે પાછળ અહીંયા આવું આવે, તેને આપણે આમ રાખવું હોય તો આમ પણ રાખી શકીએ. જો એમ ના મજા આવે તો એને ઘોડાને પાછળ આમ પણ કરી શકીએ. એક આવું માઉસ મળશે, જેની પિન આપણે અહીંયા સેટ કરી દઈશું. એક આપણે આવું દોરડું મળે છે, જેને આપણે સીપીયુમાં સેટ કરીશું. એ પણ ડાયરેક્ટ બોર્ડમાં છે.
તમને 2 આવા સ્પીકર મળશે, જે તમારે એક પિન જે આપણે માઉસની પિન સેટ કરી તેની બાજુમાં જ સેટ કરી દેવાની, અને બીજી પિન આવી આવશે ત્યાં અહીંયા 3 હશે, એમાં આપણે જે બીજા નંબરનું છે એમાં સેટ કરી દઈશું. એક આપણે આવું પ્રિન્ટર મળશે, તેમાં એક આવી પિન મળશે, તેને આપણે અહીં નીચે ફિટ કરી દેવા, અને બીજી પિન કંઈક આવી જ મળશે, તેને આપણે અહીંયા એને ઉપર સેટ કરવાની. આ આપણું કમ્પ્યુટર ચાલુ થાય છે. ચાલુ થવામાં બહુ જ વાર લાગશે. હવે આપણું કમ્પ્યુટર ચાલુ થવા આવ્યું. આપણું કમ્પ્યુટર ચાલુ પણ થઈ ગયું. પહેલાં તો આપણે મેસેજ બતાવશે, પછી સમય બતાવશે, પછી ટાવરનું બતાવશે, પછી સ્પીકર બતાવશે, પછી જે આ દેખાય છે હા તે આપણે એમાંથી યુટ્યુબ પર લઈ શકીએ, વોટ્સએપ પર લઈ શકીએ. આપણે ચાલુ કરીએ એટલે પહેલાં માઉસનો ઉપયોગ કરી અને આ બાજુની ચાપ દબાવી આ બાજુ અને માથે ક્લિક કરવાનું. ત્રીજા નંબર પાછું એકવાર કરીશું. 3 વાર કર્યા બાદ તમારું કમ્પ્યુટર ચાલુ થઈ જશે. પછી તમારે એમાં જે પણ કામ હોય તે કરી શકો છો. તો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી જણાવજો કોમેન્ટમાં, અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.